Hallelujah. Praise the Lord. Good morning. વાલા મિત્રો, પ્રભુ ઈસુના નામમાં સવારની સલામ. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. હાલેલુયા. આશીર્વાદ બોલો, આશીર્વાદ આપો અને આશીર્વાદ સ્વીકારો. હાલેલુયા. જે માપથી તમે માફી આપશો એ માપથી તમને પણ માફી આપવામાં આવશે. માણસોની દ્રષ્ટિ પ્રમાણે નહીં, ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે. હાલેલુયા. જો તમે કોઈનું ભલું કરશો તો તમારો ઉપરવાળો, મારો ઉપરવાળો, તમારા અને મારા ઉદ્ધારક તારનાર જેમના લોહીમાં તમે અનુખરદાયેલા છે. અને જે ઈશ્વર પૃથ્વી પરના એક એક વ્યક્તિને પુષ્કળ પ્રેમ કરે છે. હાલેલુયા. ઈશ્વર તમારું ભલું કરશે, તમને પુષ્કળ આશીર્વાદ આપશે. હાલેલુયા. યાદ રાખીએ, કેવલ આપણે ચર્ચમાં જનારા લોકો માટે જ એ પ્રભુ નથી, પણ પૃથ્વી પરના દરેક પરિવાર માટે તેઓ આવ્યા છે. દરેક ભાષા બોલનારને માટે, દરેક જાતિઓને માટે સર્વને અનંત જીવન મળે, મોક્ષ મળે, તેમનું તારણ થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે સવારમાં આપણે ઉચ્ચારીએ, આપણે બોલીએ કે પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જેમ આકાશમાં એમ પૃથ્વી પર તમારી જ ઈચ્છા પૂરી થાવ. હાલેલુયા. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર કેવળ અને કેવળ તમારી ઈચ્છા પૂરી થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પ્રાર્થના કરીએ આપણા પ્રભુના રાજ્ય માટે. હાલેલુયા. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે. પ્રભુ ઈસુ, તમે દેવના દીકરા છો. હાલેલુયા. અને આજે સવારમાં જેટલાએ તમે સ્વીકાર કર્યો છે, એટલે આજે સવારમાં જેટલાએ તમે સ્વીકાર કર્યો છે, કરેલો છે, એ બધાને તેમણે તેમના બાળકો તરીકેનો અધિકાર આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમના બાળકો છે. અને જેમ પૃથ્વી પરના પિતા એના બાળકો પ્રેમ કરે છે, કહે છે કે જો તમે પૃથ્વી પરના પિતા થઈને, મા બાપ થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, તો શું મારા પિતા આપશે નહીં, કેટલું વિશેષ કરશે. ત્યાં તો લખવામાં આવ્યું છે, શું કે છે, એ ઈંડું માગશે તમે પથ્થરો આપશો, માછલી માગશે તો એને સાપ કે વીછું આપશો. તમે 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 પૃથ્વી પરના માતા પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપો છો. જો મારા આકાશના બાપની પાસે માગે છે, તેમને કેટલું વિશેષ આપશે. હા, પવિત્ર આત્મા આપશે. હાલેલુયા. એવું પણ આપણે વાંચીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો આપણે પ્રભુની પાછળ ચાલીશું, પ્રભુની આરાધના કરીશું, સ્તુતિ કરીશું, વચન સાંભળીશું, વચન માનીશું, વચન પ્રમાણે ચાલીશું, બીજાઓને પણ વચન મળે એના માટે, બીજાઓને પ્રભુની ઓળખાણ મળે માટે પ્રાર્થના કરીશું. જે તે રીતે સુવાર્તાના માટે આપણે ઉપયોગી થઈ પડીએ એ પ્રમાણે આપણે ઉપયોગી થઈશું. વાલા મિત્રો, હું તમને કહું છું કે માગવાની જરૂરિયાત પડશે નહીં. God will add all your needs today morning. Hallelujah. Praise the Lord. પ્રભુ તમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડશે. અમારા મોના શબ્દો નથી. માથી 6:33. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે. હાલેલુયા. ઉમેરવામાં આવશે. અંગ્રેજીમાં કહે છે it will be added. Praise the Lord. ખરેખર વાલા મિત્રો, જ્યારે પ્રભુના માર્ગમાં ચાલીએ છીએ, એક જગ્યા પર આપણે વાંચીએ છીએ કે જ્યારે આપણા પગલા યહોવાને પસંદ પડે છે, ત્યારે આપણા દુશ્મન પણ સલાહ શાંતિ સહિત આપણી પાસે આવે છે.
હાલેલુયા. કેવી રીતના? સલાહ શાંતિ સહિત. અને ક્યારે? કે જ્યારે મારા અને તમારા પગલા ઈશ્વરને પસંદ પડશે. મતલબ આપણા કામો, આપણું જીવન, આપણું વાણી વર્તણૂક આપણું દેવને ગમતું બની જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આપણા જીવનમાં પ્રભુ પ્રથમ સ્થાન પર રહે છે. હાલેલુયા. દ્વિતીય સ્થાન, ત્રીજું સ્થાન, બીજું કશું ને, ઓનલી વન પ્લેસ એન્ડ ધેટ ઇઝ લોર્ડ્સ પ્લેસ. એકમાત્ર પ્રભુ જ્યારે આપણા જીવનમાં રહે છે અને બીજી બધી બાબતો સેકન્ડરી થઈ જાય છે, બીજી બધી બાબતો ગૌણ થઈ જાય છે, બીજી બધી બાબતોનું ઓટોમેટિક મહત્વ ઓછું થઈ જાય છે આપણા જીવનમાં. અને આપણે અગ્રસ્થાને તેમને રાખીએ છીએ, તેમનું માનીએ છીએ, પ્રાર્થના સહિત આગળ વધીએ છીએ, પ્રભુની સલાહ દોરવણી માટે પ્રભુની આગળ નમી જઈએ છીએ, પ્રાર્થના સાથે દરેક કામોને આપણે શરૂ કરીએ છીએ. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. ત્યારે આપણે આશીર્વાદિત થઈ જાય. પ્રાર્થના કર્યા બાદ, તેમની સલાહ બાદ, દોરવણી બાદ આપણે આગળ વધીએ છીએ. પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, દેવે ઇઝરાયલીઓને બહાર કાઢવા માટે મિસ્રમાંથી મૂસાને મોકલ્યા. અને 10 અનર્થો વિશે જાણીએ છીએ, અરણ્યના પ્રશ્નો વિશે જાણીએ છીએ, લાલ સમુદ્ર આવ્યો આપણે જાણીએ છીએ. પણ પ્રભુએ કહ્યું હતું તમે નીકળો અને હું તમારી સાથે છું. મૂસાને કહ્યું તું લઈને નીકળ, હું તારી સાથે છું અને આ પર્વત પર તું એનું મારું ભજન કરીશ. આ પર્વત પર તમે મારું ભજન કરશો. આપણે એ બાબત જોઈએ છીએ શ્યોરિટી સાથે. ભલે વચ્ચે ગમે તે થાય પણ God's promise will never end. પ્રભુનું વચન જેને કોઈ રોકી શકશે નહીં. ના લાલ સમુદ્ર, ના યુદ્ધ, ના ભૂખ, ના કોઈ પ્રકારનો કકડાટ, કોઈ પ્રકારની નકારાત્મક બાબતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકો એવી કમ્પ્લેન કરતા હોય છે, પ્રાર્થના કર્યા બાદ બી મુશ્કેલીઓ આવે છે, દુઃખો આવે છે, પ્રશ્નો આવે છે. ઘણી વાર ઘણા લોકો જ કહે છે શું ફાયદો, એવું પણ બોલવામાં આવે છે. પણ વાલા મિત્રો, જેમની સાથે દેવ, જેમની આગળ મેઘ સ્તંભ અગ્નિસ્તંભમાં ચાલતા હતા, શું એ પ્રજાને મુશ્કેલીઓ નડી ન હતી? પણ દેવે એમની એટલી હદે સંભાળ રાખી, તેમના જોડા તૂટ્યા નતા, તેમના કપડા ફાટ્યા નતા. આકાશમાંથી માન આપી, ખડકમાંથી પાણી કાઢ્યું, માંસ આપ્યું, રક્ષણ આપ્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આજે રાઈટ નાઉ તમે અને હું એમના વહાલા દીકરા કે જેમની આજ્ઞા માની, જે તેમના દીકરાએ કહ્યું કે હે પિતા, મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાવ, એ વાલા દીકરાના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે. તો તેઓ આપણા પર કેટલો વિશેષ પ્રેમ કરશે, આપણી સંભાળ લેશે, આપણને બચાવશે. કેટલું ખાતરીપૂર્વક છે વાલા મિત્રો, કેટલું ખાતરીપૂર્વક છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સંજોગોમાં પ્રભુની પાછળ ચાલવાનું ચાલુ રાખીએ. હા, ચોક્કસ ઘણી વાર માણસોને ઉપરી વાર વિનંતી કરવાથી જાણે તેમના સુધી આપણી વિનંતી પહોંચતી નથી. જેમ જાણે ફારોનનું મન હઠીલું બન્યું, એમ ઘણી વાર એવી બાબતો બને છે. પણ તો પણ હું તમને કહું છું, પ્રભુએ કહ્યું છે તને નિશ્ચય આશીર્વાદિત કરીશ, હું તને નિશ્ચય તને આશીર્વાદ આપીશ. તો એ આશીર્વાદ વગર આજે સવારમાં સાંજના સમયે તમે અને હું બેછાનામાં જવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા કરતા પ્રભુ આરાધના કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છે. હા પ્રભુ, આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ પ્રાર્થના સહિત પ્રભુ, તમારી મદદની અપેક્ષા સાથે, તમારી સહાયને માટે અપીલ સાથે, વિનંતી સાથે, વિશ્વાસ રાખતા અમે આગળ વધીએ છીએ. અને પ્રભુ આજે અમે બધા જ એક કે એક જેવા પ્રાર્થના સંગતમાં છે, જેઓ અમે તમારા પર વિશ્વાસ કરે છે, જેઓ અમે તમને સવારે ને સાંજે રોજ મળવા માટે આવીએ છીએ પ્રભુ. પ્રભુ અમે આજે તમારો મહિમા જોઈ શકીએ પ્રભુ, એવું તમે છવા દેજો પ્રભુ. દરેક આંખો જે રડી રહી છે પ્રભુ, તેઓ આજે તમારી કૃપા જોવે, દયા જોવે, અને પ્રભુ તમારી પ્રોમિસીસ તેમના જીવનમાં પરિપૂર્ણ થયેલી હોય, ફૂલફિલ થયેલી હોય, એવું તમે થવા દો પ્રભુ. દરેક આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. દરેક શોકને તમે દૂર કરી દો પ્રભુ, દિલાસો આપો પ્રભુ. દરેક ઘરોમાં તમારી પવિત્ર હાજરી ઉતરી આવો. જ્યાં કઈ તમારા નામે લોકો ભેગા મળીને પ્રાર્થના કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે, બચાવને માટે, મદદને માટે પ્રભુ, સહાયને માટે પ્રભુ, સાજાપણાને માટે, અને પ્રભુ પોતાના પ્રશ્નો માટે પ્રભુ તમારી આગળ નમી ગયા છે, ત્યાં એક એક જગ્યા પર પ્રભુ તમારી પવિત્ર હાજરી ઉતરી આવો અને તેમની પ્રાર્થનાઓ હાલેલુયા અને આમીનમાં પરિવર્તિત થાય પ્રભુ આજે, એવું તમે થવા દો પ્રભુ. કોઈ નિરાશ થઈને રડતું આજે પોતાના બિછાનામાં ના જાય પ્રભુ, અમે એવી જાહેરાત કરીએ છીએ પ્રભુ. અને આજે જેઓ વિશ્વાસ કરે છે, સાંભળે છે, વિશ્વાસ કરે છે પ્રભુ, એ સર્વ તમારો મહિમા જોવે એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ મેં જેટલા વિશ્વાસ સાથે તેને પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, એ વિશ્વાસ સાથે પૃથ્વી પરના તમામ લોકો પ્રાર્થના કરે, દરેક ભાષા બોલનારા, દરેક દેશોમાંથી, દરેક શહેરોમાંથી, ગામોમાંથી, દરેક રાજ્યોમાંથી પ્રભુ, દરેક ભાષા બોલનાર, દરેક જેઓ પ્રભુ આ પૃથ્વી પર જીવતા અને ભૂમિ પર છે, બધા જ અમારી જેમ પ્રાર્થના કરે, તમારી ઓળખાણ મળે, તેમને મોક્ષ મળે, જીવતા ઈશ્વરનો પરચો થાય એવી પ્રાર્થના કરીએ. જેમ તમે દમસ્કસમાં પ્રભુ, દમસ્કસના માર્ગ પર પ્રભુ ભાઈ શાઉલને મળ્યા અને પાઉલ બની ગયા, એમ પ્રભુ આજે ઘણા બધા લોકો પ્રભુ તમારામાં ઉમેરાય. તમે ઘણા બધા લોકોને આજે તમારી મુલાકાત આપો પ્રભુ, જીવનો બદલાય અને પ્રભુ શેતાનની અમે બહુ મોટી હાર થયેલી આજે જોઈ શકીએ એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ ખરાબ માર્ગ પર ચાલ્યા ગયા છે, દુષ્ટ કામો છે પ્રભુ, અને પ્રભુ એ જીવન જીવી રહ્યા છે જે તમને પસંદ નથી, કૃપા કરો એ બધી બાબતો, એ તમામ નશાઓ, ગંદી બાબતો પ્રભુ, અયોગ્ય બાબતો દૂર થાવ, તેઓ શુદ્ધ થાય, પવિત્ર થાય, પસ્તાવ કરે, તમારી ગમ પાછા ફરે એવું થવા દેજો પ્રભુ. ઘણા બધા માદાઓને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ, અમારી સંગતમાં છે, વોટ્સએપ પર મેસેજ છે પ્રભુતા, યુટ્યુબ ચેનલ પર મેસેજ છે પ્રભુતા, અને પ્રભુ ફેસબુક મેસેન્જરમાં છે પ્રભુ, અન્ય બીજી રીત દ્વારા તેમણે વિનંતીઓ મોકલી છે. ત્યારે પ્રભુ એ સર્વ વિનંતીઓ પ્રમાણે તેઓ સાજા થાય. જ્યાં કઈ છે પ્રભુ, જો આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, તેમના જીવનોમાં એ બીમારીઓ હવે પછી કદી દેખાય નહીં. અમે એ બીમારીને આજ્ઞા કરી છે, આધળી થઈ જા, get out and get lost in the name of Jesus. ફરીથી કદી એ પરિવારમાં ઘૂસશે નહીં. તમામ પ્રકારની ગરીબીઓ પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે, દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી પ્રભુ. હા પ્રભુ, એ નીતિ વચન પ્રમાણે તમે આજે આશીર્વાદ તમારા બાળકોને આપો પ્રભુ. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ એક એક ઘરોમાંથી ગરીબીઓ ચાલી જાય પ્રભુ. ખોરાકનો આશીર્વાદ મળે, તંદુરસ્તીનો આશીર્વાદ મળે, સાજાપણાનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. તમારો નવો અને તાજો સ્પર્શ મળે, લોકો શુદ્ધ થાય, પવિત્ર થાય પ્રભુ. નાની મોટી ભૂલો ગુનાઓ માફ કરો પ્રભુ પિતા. પાછલું જીવન જે જીવાઈ ગયું છે, અયોગ્ય છે પ્રભુ, આજે તેઓ તમારી પાસે નમી ગયા છે પ્રભુ, તમે તેમને માફ કરો પ્રભુ. અમને માફ કરો, બધી ભૂલો, જાણી જોઈને કરેલી ભૂલોને પ્રભુ ખાસ માફ કરો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
તમારા બાળકોને વિદેશ લઈ જાઓ પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પિતા, લોનનો આશીર્વાદ આપો, મકાન ખરીદી શકે અને જે મકાન વેચાતું નથી એ મકાન વેચાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. પ્રભુ બાપ, તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધા, આવકના સાધનોને ખૂબ ખૂબ આશીર્વાદ આપો. તેમના વિરુદ્ધમાં તમામ કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટી રૂકાવટો અને જે મકાનો વેચવા દેતા નથી એવા પરિબળો પણ પ્રભુ એમના મુખો બંધ કરો અને શાંતિ સ્થાપો અને એ બધી બાબતો દૂર કરવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીની પણ સાથે રહેજો. અમારી સાથે રહો, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડો, અમારા કુટુંબની જરૂરિયાત પૂરી પાડો, ટીમની જરૂરિયાત પૂરી પાડો, સાંભળનારની દરેક જરૂરિયાત પૂરી પાડો અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારું ભજન કરો તક આપો પ્રભુ. આજે આખો દિવસ હવે તમે મારી સાથે રહેજો અને દરેક પગલે ને ડગલે પ્રભુ તમારા બાળકોનું પ્રભુ તમે રક્ષણ કરજો, ખોરાક, વસ્ત્ર, પાણી આપજો, પાપોની માફી આપજો અને પ્રભુ સાંજે આભાર ચડી રહેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.